આવનારા દિવસોમાં ગુજરાતમાં શું વરસાદની શક્યતા છે? તારીખ પ્રમાણે આપણને જણાવજો કે કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે. શું ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે? અને સાથે સાથે પવનની ગતિ કેટલી રહેશે અને ગરમીનું પ્રમાણ કેટલું રહેશે? તમામ પ્રકારની માહિતી આપના માધ્યમથી અમને જણાવો. ચોક્કસ, હું તમને તારીખવાર માહિતી આપીશ. હવામાન ખાતાની આગાહી મુજબ માર્ચ 18-19માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ છૂટાછવાયા છાંટાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં બહુ નહીં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે, જેનાથી ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. શું તમે આ વિશે વધુ કંઈ જાણવા માંગો છો? જો વરસાદ થાય તો ખેડૂતોએ પાકને લઈને કઈ સાવધાની રાખવી તે ચોક્કસથી જણાવજો. ખેડૂતોએ પાકની સાવધાની માટે થોડા જરૂરી પગલાં લેવા જોઈએ. સૌથી પહેલા, જો પાક કાપણી માટે તૈયાર હોય તો તેને જલ્દીથી કાપીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવો. કાપેલા પાકને ખુલ્લો ન રાખતા તાડપત્રી વગેરેથી ઢાંકીને રાખવો, જેથી વરસાદથી બચી શકાય. મણિપુરી તંબાકુ જેવા ખાસ પાકોમાં જો ખેતરમાં પાણી ભરાયું હોય તો તેનો નિકાલ કરવાની તાત્કાલિક વ્યવસ્થા કરવી. શું તમે કોઈ ખાસ પાક વિશે પૂછી રહ્યા છો? ના, બસ હવે તમે એલપીજી સિલિન્ડર વિશેની માહિતી આપો. શું ગુજરાતમાં અત્યારે એલપીજી સિલિન્ડરની અછત દેખાઈ રહી છે? તેવા સમાચાર વહેતા થયા છે. શું આ સમાચાર સાચા છે અને સરકાર તરફથી શું તેના પ્રતિભાવ મળી રહ્યા છે? તમામ પ્રકારની માહિતી અમને આપો. એલપીજી સિલિન્ડરની અછત વિશેની વાતો ચાલી રહી છે, પણ સરકારનું માનવું એ છે કે ગુજરાતમાં સપ્લાય પૂરેપૂરો છે. એમણે વિરોધ પક્ષના દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે રાજ્યમાં 4 લાખથી વધુ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે. કાળાબજારી અટકાવવા માટે બુકિંગ વચ્ચેનો સમયગાળો પણ વધારીને 25 દિવસ કરાયો છે. શું તમારે આ સમાચાર વિશે વધુ કંઈ જાણવું છે? શું આવનારા દિવસોમાં કોમર્શિયલ સિલિન્ડરની જે અછત વર્તાઈ રહી છે તેના માટેના સરકારે શું નિયમ લીધા છે અને શું કોમર્શિયલ સિલિન્ડર લોકોને મળશે કે કેમ તે ચોક્કસની માહિતી આપો. કોમર્શિયલ સિલિન્ડરની અછત અંગે સરકારે એવું કહ્યું છે કે એના માટે એક અલગ કમિટી બનાવવામાં આવી છે, જે જરૂરિયાત મુજબ હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેને કોમર્શિયલ સિલિન્ડરની પૂર્તિ કરવા માટે કામ કરશે. સરકારનું કહેવું છે કે તેઓ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય નિયમિત રાખવા માંગે છે અને અછત નહીં થવા દે. પણ કાળાબજારી રોકવા માટે થોડા નિયમો કડક બનાવ્યા છે. શું તમારે આ વિશે વધુ કંઈ જાણવું છે? ના, બસ હવે ગુજરાતના 5 મહત્વના સમાચારો ટૂંકમાં જણાવી દેશો. ચોક્કસ, ગુજરાતના ટૂંકા સમાચાર અહીં આપેલા છે. પહેલું, વરસાદની આગાહી. હવામાન ખાતાએ આગામી થોડા દિવસોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી છે. બીજું, સુરતમાં સાયબર ક્રાઇમ નોટો. 1500 કરોડના ઇન્ટરનેશનલ ટ્રેડ કૌભાંડનો મુખ્ય આરોપી પકડાયો છે. ત્રીજું, મહેસાણામાં શ્વાનનો તાતંક. રખડતા કૂતરાઓએ એક રાહદારી પર હુમલો કર્યો છે. ચોથું, અંકલેશ્વરમાં કૌભાંડ. 183 કરોડની છેતરપિંડી કરનાર બાપ દીકરો ઝડપાયા છે. પાંચમું, બટાકાના ભાવમાં ઘટાડો. ખેડૂતોમાં રોષ અને રાહત પેકેજની માંગ ઉઠી છે. શું તમે આમાંથી કોઈ સમાચાર વિશે વધુ જાણવા માંગો છો? ના, બસ હવે ભારત દેશના 5 મહત્વના અને હેડલાઇન્સમાં રહેલા સમાચારો અમને જણાવજો. ચોક્કસ, ભારતના 5 મહત્વના સમાચાર ટૂંકમાં અહીં આપેલા છે. પહેલું, ભારત સેશલ્સ વચ્ચે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. લામી તીએજ નામની એક્સરસાઇઝ અત્યારે સેશલ્સમાં ચાલી રહી છે. બીજું, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ત્રીજું, પેટ્રોલિયમ કંપનીઓને રાહત. ઈરાન ઇઝરાયલ સંઘર્ષની વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. ચોથું, ઇન્ડિગો વિમાનના ભાડામાં વધારો. ફ્યુઅલ સરચાર્જને કારણે ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં 425 રૂપિયાનો, જ્યારે યુરોપની ફ્લાઇટના ભાડામાં 2300 રૂપિયાનો વધારો થયો છે. પાંચમો, પંજાબમાં હથિયારો અને હેરોઇન ઝડપાયા. અમૃતસરમાંથી 6 લોકો પાસેથી હથિયારો અને 3 કિલો હેરોઇન મળી આવ્યા છે. શું તમે આમાંથી કોઈ સમાચાર વિશે વધુ જાણવા માંગો છો? ના, બસ હવે જે વિશ્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનું તાજા અપડેટ અમને આપી દો, જેથી અમારી જનતા જાણી શકે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ખૂબ વધતો જાય છે. તાજેતરમાં ઇઝરાયલે ઈરાનના કેટલાક મહત્વના શહેરો, ખાસ કરીને ઇસ્ફહાન પર મોટા હુમલા કર્યા છે, જેમાં 15થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. સામે ઈરાને પણ ઇઝરાયલ પર જવાબી મિસાઇલ હુમલા કર્યા છે. આ યુદ્ધમાં અમેરિકા પણ ઇઝરાયલને મદદ કરી રહ્યું છે અને બંને દેશો ઈરાનના કેટલાક લશ્કરી ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. આના કારણે તેલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. શું તમે આ વિશે વધુ કઈ માહિતી મેળવવા માંગો છો? અચ્છા, ગુજરાતમાં અત્યારે કપાસિયા તેલ અને સિંગ તેલના નવા ભાવ શું ચાલી રહ્યા છે તે ચોક્કસથી માહિતી આપજો. ગુજરાતમાં અત્યારે ખાદ્ય તેલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ લગભગ 2690 રૂપિયાના આસપાસ છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2300 થી 2600 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે. ભાવમાં વધઘટ થતી રહે છે. તેલના વેપારીઓના મતે પિલાણ ઓછું થવાને કારણે આ ભાવ વધ્યા હોઈ શકે છે. શું તમે કોઈ ખાસ બ્રાન્ડના ભાવ જાણવા માંગો છો? ના, બસ હવે ગુજરાતમાં 5 મુખ્ય ક્રાઇમ સમાચારો આપી દો જેથી અમારી જનતા જાણી શકે. ચોક્કસ. ગુજરાતના ટૂંકા ક્રાઇમ સમાચાર અહીં આપેલા છે. પહેલું, યુએસમાં અમદાવાદીઓની ધરપકડ. રોબરીઝનો નાટક કરી ઇમિગ્રેશન લાભ મેળવવા માટે 11 ગુજરાતીઓ પર ગુનો દાખલ થયો છે. બીજું, સુરતમાં 2 મહિલાઓની ધરપકડ. બાળ તસ્કરીના આક્ષેપસર 2 મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. ત્રીજું, અમદાવાદમાંથી પ્રતિબંધિત નોટો. 89 લાખથી વધુ રકમની જૂની ચલણી નોટો પકડાઈ છે. ચોથું, ભરૂચમાં પોલીસ પર હુમલો. 41 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. પાંચમું, વડોદરામાં ધર્માંતરણ દબાણ. ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના મામલે ફરિયાદ નોંધાઈ છે. શું તમે આમાંથી કોઈ સમાચાર વિશે વધુ જાણવા માંગો છો? ના, બસ હવે ગુજરાતના ખેડૂતો માટે કોઈ નવી યોજના હોય તો તેની માહિતી આપજો જેથી ખેડૂતોને ફાયદો થાય. ગુજરાતમાં ખેડૂતો માટે કેટલીક મહત્વની યોજનાઓ ચાલી રહી છે. એક જે પીએમ કુસુમ યોજના છે, તેમાં સોલાર પંપ લગાવવા માટે સહાય મળે છે. બીજી, જો તમે સમયસર લોન ચૂકવો તો કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજમાં પણ છૂટછાટ મળે છે. ટ્રેક્ટર સહાય યોજના પણ અમલમાં છે, જેમાં સબસિડી મળવા પાત્ર છે. શું તમે કોઈ ખાસ યોજના વિશે વધુ માહિતી મેળવવા માંગો છો? ના, બસ હવે આવનારો સમય એટલે કે ચોમાસું 2026 ગુજરાત માટે કેવું રહી શકે છે તેની આગાહી જો આપી શકતા હોય તો ચોક્કસથી આગાહી આપો. ચોમાસા 2026ની આગાહી અત્યારથી કરવી થોડી મહેલિક કહેવાય, પણ સામાન્ય વલણો જોઈએ તો પેસિફિક મહાસાગરમાં લા નીનિયા જેવી પરિસ્થિતિ સામાન્ય ચોમાસાને મદદ કરે છે. જો કે ગ્લોબલ વોર્મિંગ અને બીજા ક્લાઇમેટ ફેક્ટર્સને કારણે ચોક્કસ આગાહી કરવી અઘરી છે. હવામાન ખાતું ચોમાસા પહેલા એની સત્તાવાર આગાહી જાહેર કરશે, ત્યારે વધારે ચોક્કસ વિગતો મળશે. શું તમે આ વિશે કોઈ ખાસ રાજ્યની કે ખેતી પરની અસરો વિશે જાણવા માંગો છો? અચ્છા, ગુજરાતમાં આવનારા ચોમાસામાં વરસાદની શક્યતા એંધાણ કેવા છે અને શું ચોમાસું 2026માં ગુજરાતમાં કેવો વરસાદ થઈ શકે માહિતી આપી શકશો? આવનારા ચોમાસા વિશે ચોક્કસ કંઈ કહેવું મુશ્કેલ છે, પણ સામાન્ય વલણો જોઈએ તો પેસિફિક મહાસાગરમાં લા નીનિયા જેવી પરિસ્થિતિ સામાન્ય ચોમાસાને મદદ કરે છે. જો કે ગ્લોબલ વોર્મિંગ અને બીજા ક્લાઇમેટ ફેક્ટર્સને કારણે ચોક્કસ આગાહી કરવી અઘરી છે. હવામાન ખાતું ચોમાસા પહેલા એની સત્તાવાર આગાહી જાહેર કરશે, ત્યારે વધારે ચોક્કસ વિગતો મળશે. શું તમે આ વિશે વધુ જાણવા માંગો છો? ના, બસ આપનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે દેશ અને દુનિયાના આપણે તાજા સમાચારો જાણતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.